ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એસવાય બીકોમ છે, એસવાય બીકોમ એટલે દ્વિતીય વર્ષ બીકોમમાં જે આપણી સબ્જેક્ટ આવે છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2માં ભાગ 2માં એકમ 5 જેનું નામ છે આગના દાવાના હિસાબો. આગના દાવાના હિસાબો પણ કેવા? તો નફા નુકસાન પોલિસીના આધારે એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ એકમમાં આપણે ઘણી બધી વસ્તુઓ ભણી ચૂક્યા હતા અને ઘણી બધી 1-2 પ્રેક્ટિકલ સમ પણ જોઈ ચૂક્યા હતા. તો એના આગળથી આજે આપણે શરૂઆત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રશ્નથી શરૂઆત કરવાની છીએ. સૌથી પહેલાં આપણે આ પ્રશ્નને જોઈશું. પ્રશ્નમાં કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ આપણે જોઈશું. એના પછી એનો કેવી રીતે આપણે ઉકેલ લાવી શકીએ એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં પ્રશ્નને જોઈએ. તો શ્રી મનોજે નફા નુકસાનની પોલિસી લીધેલ હતી. આ જે એકમ છે આ કોનું છે, કોના આધારનું છે? તો આગની વીમા પોલિસી તો છે, પણ આગની વીમા પોલિસી કોના આધારે? તો નફા નુકસાન પોલિસીના આધારે. એટલે જે નફા નુકસાનમાં આપણને ખોટ થાય ને, આપણો આગ લાગ્યા પછી જે આપણે નોર્મલ કેસમાં જે સામાન્ય ટાઈમમાં સામાન્ય સમયમાં જે આપણને નફો થતો હતો એ થતો નથી, કેમ કે બધું અસ્તવ્યસ્ત થઈ જાય ને. આપણે ઘણી બધી વસ્તુઓ, આપણે ટેબલ ખુરશી ઘણું આગમાં બળી જાય તો આપણો જે ધંધો છે ને, જે સામાન્ય ધંધો છે, એ સામાન્ય ધંધો અસ્તવ્યસ્ત થવાથી આપણને ઘણું બધું નુકસાન થાય. આમાંથી એક પ્રકારનું નુકસાન છે આપણા નફામાં ઘટોતરી થાય, આપણો નફો ઘટતો જાય એ સમય દરમિયાન. તો નફો ઘટે એટલે આપણું નુકસાન થાય ને. તો ઘણા બધા જે બિઝનેસ હોય, ઘણા બધા જે બિઝનેસ વ્યક્તિ હોય એ શું કરે? તો એ સમય દરમિયાન જે આપણને ખોટ થવાની છે, જે નફામાં ઘટાડો થવાનો છે, એની પોલિસી લે છે. તો એની પોલિસી, તો પોલિસીની રકમ એટલે કેટલાની પોલિસી લીધી હતી? 45,000 એટલે 45,000ની પોલિસી લીધી હતી. હવે 45,000ની પોલિસીમાં બાંધીનો સમયગાળો કેટલો હતો? તો બાંધીનો સમયગાળો તો 4 માસનો. એટલે તમને અમે કેટલા સમય સુધી કમ્પેન્સેટ કરશું? તો આગ લાગ્યા પછીના 4 મહિના સુધી તમને કંઈ પણ નફામાં ખોટ થાય, નફામાં નુકસાન થાય કે નફો ઓછો થાય તો એની ભરપાઈ કરવામાં આવશે. એ 4 મહિનાનો સમયગાળો છે. હવે 31/12/2018ના રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો 30,000 છે. હવે આપણને જે આપણો 31/12/2018ના રોજ આપણું જે વર્ષ પૂરું થાય ને, ક્યારે? 31/12/2018ના રોજ એનો આપણે નફો કેટલો? ચોખ્ખો નફો 30,000 રૂપિયા આવી ગયો છે આપણી પાસે. હવે જેમાં 45,000ના સ્થિર ખર્ચા ઉધાર્યા પછીનો છે, એ જે આપણને ચોખ્ખો નફો આપ્યો ને 31/12/2018ના રોજ, એ 30,000 છે ને, એ 30,000 કેવી રીતે આવ્યો? તો આમાં 45,000 એટલે 45,000ના સ્થિર ખર્ચા બાદ કર્યા પછીનો. એટલે નફા નુકસાન ખાતું બનાવ્યું હશે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખ્યા હશે સ્થિર ખર્ચા 45,000ના 45,000ના, એના પછી આપણને જે ચોખ્ખો નફો મળે 30,000 રૂપિયા, એવી રીતે કહેવા માંગે છે. પછી આ સમયનું વેચાણ, એ સમય એટલે આ વર્ષના અંત સુધીનું વેચાણ કેટલું છે? 7,50,000 એટલે 7,50,000 એટલે 7,50,000 છે. હવે તારીખ 1/6/2019, 1/6/2019ના રોજ પેઢીના મકાનમાં આગ લાગી. ક્યારે આગ લાગી? તો 1/6/2019ના રોજ, 1/6/2019ના રોજ આગ લાગી. આ ચાલુ વર્ષમાં, એ જે ચાલુ વર્ષ હતો, આ ચાલુ વર્ષ દરમિયાન 1/6/2019ના રોજ આપણા મકાનમાં આગ લાગી. આપણા જે ગોડાઉન છે, જે કંઈ છે બિઝનેસનું જે કંઈ અસેટ છે, આમાં આગ લાગી ગઈ. આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 માસનું વેચાણ 3 લાખ હતો. કેટલું છે? 3 લાખ. આગ લાગ્યા તારીખથી 12 મહિના પૂરા થાય ને, કે એ દિવસે આગ લાગી. એટલે કે દિવસે આગ લાગી? 1/6/2019. એના પછીના 12 મહિના, એના પછીના 12 મહિના સુધીનું વેચાણ કેટલું? 3 લાખ રૂપિયા છે. કેટલું? 3 લાખ રૂપિયા. પછી આગ લાગ્યાના વર્ષ દરમિયાન ધંધો ખોરવાઈ ગયો. હવે આપણને ખબર છે આગ લાગ્યા પછી જે સામાન્ય ધંધો થતો હતો ને, એ તો ના જ થાય, સ્વાભાવિક છે. આપણને ખબર છે કે જે પહેલા જેવું છે એ તો નહીં જ થવાનું. થોડા સમય સુધી તમને થોડી ખોટ થશે જ. એટલે ધંધો ખોરવાઈ ગયો થોડા સમય સુધી. તે સમયનું વેચાણ, એક જે સમયમાં ખોરવાઈ ગયું ને, એ સમયનું વેચાણ કેટલું? 80,000 હતું. અને આ સમય દરમિયાન 65 વર્ષનું વેચાણ 1,60,000 હતું.
આમાં જે ધંધો ખોરવાયો ને આગ લાગ્યા પછી, તો મને 80,000નું જ વેચાણ થયું. કેટલું? 80,000નું વેચાણ થયું. તો મને નફો પણ ઓછો થશે ને, મારું વેચાણ ઓછું થાય તો નફો ઓછો થયો. હવે એવું વાત કરીએ આપણે કે આ આગ લાગ્યાથી મારો ધંધો ખોરવાયો અને ધંધો ખોરવાયાના હિસાબે મને 80,000નું જ વેચાણ થયું. 80,000નું જ વેચાણ થયું. હવે આપણે પાછળના વર્ષનું જોઈએ. આ જ સમય દરમિયાન એ જે સમય હતો એ સમયનો પાછળના વર્ષનું જોઈએ તો આ સમયમાં આપણે સામાન્ય ધંધો ચાલતો હતો. ગયા વર્ષ તો આપણે એકદમ બરોબર હતું ને, ગયા વર્ષ તો આગ નથી લાગી હતી ને, તો બરોબર હતું. તે સમયે આપણને 1,60,000નો નફો થયો હતો. એ જ સમય દરમિયાનમાં પાછળના વર્ષમાં 1,60,000નો આપણને વેચાણ થયું હતું આપણું. પછી 2018ની સરખામણીએ વર્ષ 2019માં વેચાણમાં 10% વધારો થશે. હવે આપણે એવું માનવામાં પણ આવ્યું કે મારો પાછળનું વર્ષ 2018 હતું ને, એ 2018 કરતાં 2019માં જે મારો વેચાણ થવાનું છે ને, એ વેચાણ 10%ના વધારા સાથે થશે. કેટલું? 10%ના વધારો. માની લઈએ કે મારું 100 રૂપિયા વેચાણ હતું ને 2018માં, તો મારે વેચાણ 2019માં 110% હોવું જોઈએ. કેટલું? 110%. 10% ઉમેરો 2018 કરતા, એ આપણે માનવાનું છે. પછી નફામાં પણ 3%નો વધારો થશે. નફામાં પણ કેટલો? 3%નો વધારો કહેવામાં આવે છે. તો ઉપરોક્ત માહિતીના આધારે દાવાની રકમની ગણતરી કરવાની છે. આપણે કરવાનું શું? દાવાની રકમ એટલે કેટલો દાવો આપણે કરી શકશું વીમા કંપની પાસે, એની રકમની ગણતરી કરવાની છે. તો હવે આપણે જોઈએ તો સૌથી પહેલા આગ લાગ્યાની તારીખ. આગ લાગ્યાની તારીખ કેટલી? 1/6/2019. આપણને આગ ક્યારે લાગી? 1/6/2019 લાગી. હવે બાંધણીનો સમયગાળો કેટલો હતો? તો આપણે પ્રશ્ન મુજબ 4 મહિના, 4 માસ. તો આપણે માની લઈએ કે 4 મહિના સુધી તો આપણને એક ભરપાઈ કરી આપશે. તો જોઈએ 4 મહિના એટલે કેટલો સમયગાળો? તો આપણે 1/6/2019 થી લઈને જે દિવસે આગ લાગી ને એના પછીના 4 મહિના, તો 1/6/19 થી લઈને 6મો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો ને 9મા મહિના સુધી. તો 1/6 થી લઈને 30/9 સુધી. એ 30/9 સુધી આપણો શું છે? આ બાંધણીનો સમયગાળો. તો ગયા વર્ષનો તે સમયનો સમયગાળો કેટલો થશે? તો આ જે વર્ષ છે એ ચાલુ વર્ષમાં સમયગાળો મળ્યો આપણને. આ બાંધણીનો સમયગાળો ચાલુ વર્ષમાં મળ્યો. એ સેમ આપણે ગયા વર્ષનું લઈએ કે પાછળના વર્ષનું લઈએ તો આપણે શું કરવાનું? 19ની જગ્યાએ 18 કરવાની. એટલે આ 19નું છે, એવી રીતે એ સમયગાળો 18નો. તો 1/6/2018 થી લઈને 30/9/2018 આપણે પાછળના વર્ષનો એટલે ગયા વર્ષનો આ જ સમયગાળો. ક્લિયર? 2019 એટલે ચાલુ વર્ષ હતો, એ જ સમયગાળો 2018નો, એ આપણો ગયો વર્ષ હતો. પછી ગુમાવેલ વેચાણ. સૌથી પહેલા શું શોધવાનું? ગુમાવેલ વેચાણ. હવે ગુમાવેલ વેચાણ શોધવું પડે આપણે. તો ગુમાવેલ વેચાણમાં તારીખ કેટલી? 1/6/2018 થી 30/9/2018 સુધીનું વેચાણ સૌથી પહેલા. તો આપણને પ્રશ્નમાં આપેલો હતો ને, ગુમાવેલ વેચાણ જ્યારે શોધીએ તો સૌથી પહેલો સ્ટેપ કયો? સૌથી પહેલો પગથિયું કયો? તો ગયા વર્ષનો જે બાંધણીનો સમયગાળો હતો એ વર્ષનું વેચાણ આપણે લેવાનું. શું લેવાનું? એ વર્ષનું વેચાણ. તો સમયગાળો આપણને ખબર છે ને, ગયા વર્ષનો સમયગાળો 1/6/2018 થી લઈને 30/9/2018નું વેચાણ લેવાનું છે. તો પ્રશ્નમાં આપેલું હતું ને વેચાણ, તો તારીખ 1/6/2018 થી લઈને 30/9/2018 સુધીનું વેચાણ કેટલું હતું? 1,60,000 રૂપિયા. ગયા વર્ષનું વેચાણ આવી લીધું. કેટલું? 1,60,000. હવે આમાં શું કરવાનું? તો આપણને બીજો સ્ટેપ ખબર છે, પગથિયું ખબર છે કે આ જે ગયા વર્ષનું વેચાણ હતું એ ગયા વર્ષનું વેચાણ કયા સમયનું? તો બાંધણીના સમયગાળાનું. બાંધણીના સમયગાળાનો ગયા વર્ષનું વેચાણ 1,60,000. ને પ્રશ્નમાં આપણને કીધેલું છે કે 10%નો વધારો થશે. 2018 કરતા 2019માં જે વેચાણ થવાનું છે આમાં 10%નો વધારો જોવા મળશે. તો આપણે 10%નો વધારો જોઈએ તો વેચાણમાં વધારો બરાબર 1,60,000ના 10% એટલે 16,000. તેમાં 1,60,000માં 16,000 આપણે ઉમેરશું. તો 16,000 ઉમેરશું તો આપણને કેટલા મળશે? 1,74,000. 1,76,000. કેટલા મળશે? 1,74,000. એ આપણને રકમ મળશે 1,76,000. ક્લિયર? હવે આપણે બાદ શું કરવાનો? બીજો સ્ટેપ શું? બીજું પગથિયું શું? બાદ કરવાનું. બાદ શું કરવાનો? તો આ ચાલુ વર્ષનું આપણે જે સમયગાળો હતો બાંધણીનો એ સમયગાળાનું વેચાણ. તો બાંધણીનો સમયગાળો કેટલો હતો? 1/6/2019 થી 30/9/2019 એટલે ચાલુ વર્ષના બાંધણીના સમયગાળાનું વેચાણ
80,000 જે પણ આપણે પ્રશ્નમાં આપેલો હતો 80,000. તો 1,76,000 માંથી 1,74,000 માંથી 80,000 બાદ કરતા આપણને કેટલું મળે? 96,000. કેટલું મળે? 96,000. એ 96,000 આપણો ગુમાવેલ વેચાણ. એ શું થઈ ગયું? આપણો ગુમાવેલ વેચાણ શોધી લીધો. ક્લિયર? ગુમાવેલ વેચાણ કેટલો? 96,000. હવે બીજો સ્ટેપ, વેચાણ પર નફાની ટકાવારી શોધવાની છે. શું શોધવાનું છે? આપણું જે વેચાણ છે ને એના ઉપર નફાની ટકાવારી કેટલા ટકા છે. તો સૌથી પહેલા આનું સૂત્ર શું? તો ગયા વર્ષનો ચોખ્ખો નફો પ્લસ એડિશન ઉમેરો. શું કરવાનું? તો ગયા વર્ષના સ્થિર ખર્ચા ભાગાકાર ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. સૌથી પહેલું સૂત્ર કયો? તો સૌથી પહેલું સૂત્ર બરાબર ગયા વર્ષનો ચોખ્ખો નફો ઉમેરો કરવાનો ગયા વર્ષના સ્થિર ખર્ચા ભાગાકાર ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો સૌથી પહેલા ગયા વર્ષનો ચોખ્ખો નફો કેટલો? તો 30,000. ગયા વર્ષનો ચોખ્ખો નફો 30,000 જે પ્રશ્નમાં આપેલું છે, પ્લસ બ્રેકેટમાં આપેલું હતું કે સ્થિર ખર્ચા 45,000 એટલે 45,000. 45,000 બ્રેકેટમાં આપેલા હતા ને, એ પણ આપણે ઉમેરો કરશું. તો 30 માં 45 ઉમેરો કર્યો. ભાગાકાર શું કરવાનો? તો ભાગાકાર ગયા વર્ષનું વેચાણ. તો પ્રશ્નમાં ગયા વર્ષનું વેચાણ કેટલું આપેલું હતું? 7,50,000 ગુણાકાર 100. તો આપણને કેટલા ટકા મળશે? 30 પ્લસ 45 કેટલા થયા? 75 ભાગાકાર 7,50,000. 75,000 ભાગાકાર 7,50,000 ગુણ્યા 100 એટલે 10% આપણને મળ્યો. કેટલો? 10%. હવે અહીં નફામાં 2% વધારો થયેલ છે. આપણને પ્રશ્નમાં શું આપેલું છે? તો પ્રશ્નમાં 2% નફામાં વધારો થયેલો છે. કોઈ પ્રશ્નમાં 3% પણ આપેલો હશે, કોઈ પ્રશ્નમાં 4%, 5%, જેવી રીતે પ્રશ્નમાં આપેલો હોય. જે પણ ટકાવારી આપેલી હોય પ્રશ્નમાં નફામાં વધારાની, એ આપણે લેવાની રહેશે. તો આ પ્રશ્નમાં નફામાં 2% વધારો થયો છે એટલે 10% પ્લસ 2% એટલે 12% નફો જોવા મળે છે. કેટલાનો નફો જોવા મળે છે? 12%. 10% આપણો સામાન્ય નફો આવ્યો. આમાં 2% નફાનો વધારો, 2% નફાનો વધારો એ પ્રશ્નમાં આપણને કીધેલો છે. એટલે 10 પ્લસ 2 એટલે 12%. હવે બી આપણે એ શું શોધ્યું? એની ટકાવારી શોધી. હવે આપણે બીની ટકાવારી શોધીએ. એટલે આમાં 2% શોધવાની હોય. શું કેટલી ટકાવારી શોધવાની હોય? 2%. સૌથી પહેલી એ ની ટકાવારી શોધી લીધી. હવે બી ની ટકાવારી શોધીએ. બી ની જે ટકાવારી શોધીએ એનું સૂત્ર શું? તો વીમા પોલિસીની રકમ. વીમા પોલિસીની રકમ આપણને પ્રશ્નમાં પહેલા જ આપેલી હતી કે કેટલાનો વીમો લીધેલો છે, કેટલાની પોલિસી લીધેલી છે. તો સૌથી પહેલા વીમા પોલિસીની રકમ ભાગાકાર શું કરવાનું? આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 મહિનાનું વેચાણ. શું કરવાનું? તો ભાગાકાર કરવાનો આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 મહિનાનું વેચાણ. જે દિવસે આગ લાગી હોય એને લાસ્ટ દિવસ માનીને એના પાછળના 12 મહિનાનું વેચાણ. આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 મહિનાનું વેચાણ એ પણ પ્રશ્નમાં આપેલું છે ગુણા 100. તો સૌથી પહેલા પોલિસી કેટલાની? 45,000 ની પોલિસી. ભાગાકાર શું કરવાનો? તો ભાગાકાર આપણને ખબર છે 3,30,000 કેવી રીતે આવ્યો? તો 3 લાખ તો આપણને શું આપેલો હતો? વેચાણ આપેલો હતો ગયા વર્ષનો, અને એ જે 3 મહિના ઉપરના હતા એનું વેચાણ 30,000 હતું. એટલે ટોટલ 3,30,000 નું વેચાણ આપણને જોવા મળ્યો. એ 3,30,000 ભાગાકાર કરીએ તો ગુણા 100 કરીએ તો આપણને કેટલું મળે? 13.64%. 13.64%. તો એ આ 3,30,000 કેવી રીતે આવ્યા? તો આપણને ખબર છે એ ક્યાં સુધીનું આપણે વેચાણ લેવાનું છે? જે દિવસે આગ લાગી ને એના 12 મહિનાનું. તો 12 મહિનામાં જોઈ આપણને ખબર છે કે જે 2018 હતું ને એ ખતમ થતું હતું, એના પછી પણ થોડાક મહિનાનું વેચાણ બાકી હતું. એ 30,000 એ લીધું ગુણ્યા 100 એટલે આપણને કેટલા મળ્યા? 13.64%. દાવાની રકમ શોધવાની છે. શું કરવાની છે? દાવાની રકમ શોધવાની છે. આપણે પ્રશ્નમાં ઘણી બધી વખત જોઈ ચૂક્યા છે. એ ની ટકાવારી આવી અને બી ની ટકાવારી આવી. બંનેમાંથી જે ઓછી હોય એ લેવાની હોય. કઈ લેવાની હોય? એ ની ટકાવારી બરાબર 12%, બીજા સૂત્રની ટકાવારી બરાબર 13.64%. કેટલી? 13.64%. તો આ બંનેમાંથી જે ટકાવારી ઓછી હોય તેને દાવાની રકમની ગણતરીમાં ધ્યાનમાં લેવાની. તો દાવાની રકમની ગણતરીમાં સૌથી પહેલા શું શોધવાનું? ગુમાવેલ નફો. આ ગુમાવેલ નફો કેવી રીતે આવે? તો ગુમાવેલ વેચાણ ગુણાકાર ઓછામાં ઓછા ટકા. ગુમાવેલ નફો કેવી રીતે આવે? તો ગુમાવેલ નફો બરાબર ગુમાવેલ વેચાણ, જે આપણે
પહેલા શોધ્યું હતું, સ્ટેપ 1 માં શોધ્યું હતું ગુમાવેલ વેચાણ જે 96,000 આવ્યો હતો, ગુણાકાર ઓછામાં ઓછા ટકા. તો આ બંને ટકા જે શોધ્યા છે આપણે 12% અને 13.66%, આ બંનેમાંથી જે ઓછા ટકા હોય એ ઓછામાં ઓછા ટકા. તો કેટલા ઓછા છે? 12% એને ઓછા ગણવામાં આવે ને, તો 12% એને, તો 96,000 ગુણા 12 એટલે કેટલા આવ્યો? ગુમાવેલ નફો બરાબર 11,520. કેટલો આ ગુમાવેલ નફો બરાબર 11,520. 11,520 નો આપણે નફો ગુમાવ્યો છે. હવે એના પછી હવે બીજું પ્રશ્ન લઈએ. આ પ્રશ્ન ગયા પ્રશ્નમાં આપણે શું શોધ્યું? તો ગયા પ્રશ્નમાં આપણે ગુમાવેલ નફો શોધ્યો. એના પછી હવે બીજો પ્રશ્ન લઈએ. આમાં થોડો ટ્વિસ્ટ છે, નવી નવી બાબતો આવવાની છે જેને આપણે જોઈએ કે નવી નવી બાબતો કેવી રીતે આવી શકે આ પ્રશ્નમાં, અને આપણે એનો કેવી રીતે ઉકેલ લાવી શકીએ, કઈ જગ્યાએ એનો એડજસ્ટમેન્ટ કરી શકીએ, તો એ જોઈએ. સૌથી પહેલા આપણે પ્રશ્ન ભણીએ. પ્રશ્નમાં જોઈએ કે પ્રશ્નમાં કઈ કઈ વિગતો આપેલી છે, એના પછી એના સોલ્યુશન કરશું. તો મેસર્સ કપનસીબ લિમિટેડના મકાનમાં તારીખ 1/5/2018 રોજ આગ લાગી. ક્યારે આગ લાગી? 1/5/2018 રોજ. આ યાદ રાખવાની આપણે તારીખના યાદ પછી જ આપણે 12 મહિના 6 મહિના એવી રીતે લઈ શકીએ. કંપનીએ નફા નુકસાનની 99,000ની પોલિસી લીધી હતી. 99,000ની પોલિસી લીધેલી છે. કેટલી? 99,000ની પોલિસી લીધેલી છે. બાયનીનો સમયગાળો કેટલો છે? 4 મહિનાનો. એ શું કહે છે કંપની? કે હું તમને 4 મહિના સુધી કમ્પેન્સેટ કરી આપીશ. તારીખ 1/5/2018 થી તારીખ 31/8/2018 સુધીનું વેચાણ. હવે છે ને આપણે 1/5/2018 થી 31/8/2018 એટલે જો 4 મહિનાનો સમયગાળો ગણો તો 5મો મહિનો પૂરો, 6મો મહિનો પૂરો, 7મો મહિનો પૂરો અને 8મો પૂરો. એટલે જો આગ લાગ્યા પછીનો 4 વર્ષ છે. શું છે? આ જે વેચાણ છે કયું છે? 3 લાખ. આ જે 3 લાખનું વેચાણ છે ને એ 1/5/2018 પછીનું વેચાણ છે. કેટલા મહિનાનું? 4 મહિનાનું વેચાણ છે. તો કેટલો? 3 લાખ હતું. જ્યારે તારીખ 1/5/2017 થી તારીખ 31/8/17 સુધીનું વેચાણ 5 લાખ હતું. આ જે સમયગાળો 4 મહિનાનો આપ્યો ને એ આપણે ચાલુ વર્ષનો છે, એનો 3 લાખ આપણું વેચાણ છે. એ જ સમયગાળો ગયા વર્ષનો લઈએ એટલે એનો 1 વર્ષ પછી 2018 ચાલુ વર્ષ છે તો 2017ની વાત કરીએ, એ જ સમયગાળો એટલે 1/5/2017 થી લઈને 31/8/2017 સુધીનું વેચાણ. તો એનું વેચાણ કેટલું? 5 લાખ. જો આપણે ગયા વર્ષમાં આ સમય દરમિયાન તો 5 લાખનું વેચાણ કર્યું, આ વર્ષમાં આપણે આગ લાગવાથી ખાલી 3 લાખનું જ વેચાણ થયું છે. તો કંપનીનું 1/5/2017 થી 30/4/2018 એટલે 1/5/17 થી લઈને 30 એટલે એના આગળનું સુધી પૂરા થતા 12 માર્ચનું વેચાણ કેટલું છે? 10 લાખ. કેટલું છે? એટલે જે દિવસે આગ લાગી ને એને લાસ્ટમો 12મો મહિનો ગણીને એના પાછળના 12 મહિનાના. ખબર પડી કે જે દિવસે મારે આગ લાગી ને એને 12મો મહિનો ગણવાનો, એનાથી પહેલા વાળા બધા મહિનાનો આપણે 12 મહિના ગણીને એને આપણું વેચાણ લેવાનું. તો એ વેચાણ કેટલું છે? 10 લાખ રૂપિયાનું. પછી કંપની તેના હિસાબમાં 31મી ડિસેમ્બરના રોજ બનાવે છે. ક્યારે બનાવે છે? પૂરા કરે છે 31મી ડિસેમ્બર. 2017ના વર્ષનું નફા નુકસાન ખાતું નીચે મુજબ આપેલું છે. આ પ્રશ્નમાં આપણને એક નવી વસ્તુ શું આપેલી છે? 2017નું જે નફા નુકસાન ખાતું છે ને એ આપણને આપેલું છે. એટલે 2017ની જે કંઈ વિગતો આપણે લેવાની હોય ને ગયા પ્રશ્નમાં આપણને આપેલી હતી, આ પ્રશ્નમાં આપણે નફા નુકસાન ખાતામાંથી શોધવાની રહેશે. પછી વર્ષ 2017ની સરખામણીમાં વર્ષ 2018માં વેચાણમાં 10%નો ઘટાડો થવાનો અંદાજ છે. આ વર્ષમાં જે 2018 મારું જે ચાલુ વર્ષ છે આમાં 2017 કરતાં 10%નો ઘટાડો થવાનો છે. આ વર્ષે કેટલો થવાનો છે? 10%નો ઘટાડો જોવાનો મળવાનો છે. ગયા પ્રશ્નમાં શું હતું? વધારો હતો. આ પ્રશ્નમાં ઘટાડો છે એટલે આપણે બાદ કરશું. તેમજ આગ બુઝાવવાનો ખર્ચ 5,000 થયો. હવે આગ બુઝાવી આપણે તો એનો પણ 5,000 રૂપિયાનો ખર્ચ થયો આપણો. ઉપરોક્ત માહિતી પરથી દાવાની રકમની ગણતરી કરવાની છે. તો આ બધી માહિતીથી આપણે શું કરીએ? દાવાની રકમની ગણતરી કરીએ એટલે એ રકમ શોધીએ કેટલા રૂપિયાનો દાવો આપણે મૂકી શકીએ. સૌથી પહેલા પ્રશ્નમાં શું આપેલું હતું? પ્રશ્નમાં નફા નુકસાન ખાતું આપેલું છે ને એ નફા નુકસાન ખાતાને આપણે જોઈએ. એ નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતું. હવે સૌથી પહેલા નફા નુકસાન ખાતું તો આપણે જોયેલું છે. ઉધાર બાજુ, આ જમા બાજુ, આ નફા નુકસાન ખાતું. ઉધાર બાજુમાં જે વિગતો આપેલી છે એ વિગતમાં આપણે જોઈએ. વિગતમાં કઈ કે સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક કેટલો? 1 લાખ રૂપિયાનો. ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક ₹1,00,000 રૂપિયાનો. ખરીદી કેટલાની? 5 લાખની. પ્રત્યક્ષ મજૂરી 70,000ની. કારખાનાના ખર્ચા, કારખાનામાં કયા કયા ખર્ચા છે? સ્થિર ખર્ચા કેટલા? 10,000. આ ધ્યાન રાખવાના.
પછી ચલિત ખર્ચા 67,000 એટલે પછી ઓફિસ સ્થિર ખર્ચા એ કેટલા 30,000ના. તો આપણે જોવાના સ્થિર ખર્ચ કયા કયા છે? આ સ્થિર ખર્ચ છે, આ સ્થિર ખર્ચ છે, આ સ્થિર ખર્ચ છે, એ આપણે ધ્યાનમાં રાખવાના. પછી આ બાજુ જમા બાજુ, જમા બાજુ વેચાણ કેટલું? 8 લાખ રૂપિયાનું. પછી આખરનો સ્ટોક 63,000નો, રોકાણનું વ્યાજ 12,000નું, શેરનું ડિવિડન્ડ 5,000નું. એ તે બંને બાજુનો સરવાળો 8,80,000 છે. 8,80,000 ને આ બાજુનો સરવાળો ઓછો છે એટલે ખૂટે છે. ખૂટે એટલે આપણને ખબર છે ઉધાર બાજુ ખૂટે એટલે નફો. તો નફો કેટલો? 63,000નો નફો. ચોખ્ખો નફો કેટલો? 63,000નો. એ 63,000 આપેલા છે. આપણું નફા નુકસાન ખાતું હતું. પછી હવે સૌથી પહેલા સ્ટેપમાં સૌથી પહેલા શું શોધવાનું હોય? તો જ્યારે પણ દાવાની રકમની ગણતરી કરતા હોઈએ, દાવાની રકમની ગણતરી કરતા હોઈએ ત્યારે સૌથી પહેલું સ્ટેપ શું? સૌથી પહેલો પગથિયું શું? તો ગુમાવેલ વેચાણ. તો ગુમાવેલ વેચાણ શોધીએ. તો ગુમાવેલ વેચાણમાં સૌથી પહેલા શું લેવાનું? તો ગયા વર્ષનું વેચાણ. ગયા વર્ષનું પણ કયા ગયા વર્ષનું વેચાણ? તો આપણને ખબર છે આગ લાગી અને બીજો જે બાંધણીનો સમયગાળો છે આ દરમિયાનનો. તો 1/5/2017 રોજ આગ લાગી હતી. 1/5/2017 પછીના 4 મહિના એટલે 31/8/2017 સુધીનું વેચાણ કેટલું છે? 5 લાખ રૂપિયા. પ્રશ્નમાં શું કીધેલું હતું કે વધારો કે ઘટાડો તમારે ઉમેરવાનો. આ પ્રશ્નમાં અંદાજિત શું છે? તો આ પ્રશ્નમાં ગયા વર્ષ કરતા ચાલુ વર્ષમાં શું કરવાનું છે? 10%નો ઘટાડો થવાનો છે. તો 10%નો ઘટાડો એટલે ઘટાડો તો બાદ કરવામાં આવે. હવે આની જગ્યા ઉમેરો હોય તો આપણે શું કરીએ? એડ કરીએ એને. વધારો હોય તો ઉમેરો કરીએ, ઘટાડો હોય તો બાદ બાકી કરીએ. તો વેચાણમાં ઘટાડો એટલે 10%ની વેચાણમાં ઘટાડો થવાનો છે. તો 5 લાખના 10% એટલે 50,000. એ 50,000 બાદ કરતા આપણને મળે 4,50,000. શું મળે? 4,50,000. હવે આમાંથી શું બાદ કરવાનો? તો આમાંથી જે ચાલુ વર્ષના આગ લાગી અને બાંધણીનો જે સમયગાળો છે આનું વેચાણ. તો આનું વેચાણ પ્રશ્નમાં કેટલું આપેલું હતું? 3 લાખ રૂપિયા. તો 1/5/2018 થી લઈને 31/8/2018 સુધી, 31/12/2018 સુધીનું વેચાણ એટલે 3 લાખ રૂપિયા. તો 4 લાખમાંથી 3 લાખ બાદ કરતા 4,50,000 માંથી 3 લાખ બાદ કરતા ગુમાવેલ વેચાણ બરાબર 1.5 લાખ. એટલે ગુમાવેલ વેચાણ કેટલું આવ્યો? 1,50,000 આવ્યો. કેટલું? 1,50,000. હવે નફાની ટકાવારી. નફાની ટકાવારીમાં એ ટકાવારી એટલે સૌથી પહેલા સૂત્ર જોઈએ. એનું ટકાવારીનું શોધવાનું સૂત્ર શું? તો ગયા વર્ષનો ચોખ્ખો નફો. ગયા વર્ષનો ચોખ્ખો નફો પ્લસ એડિશન કરવાનો ગયા વર્ષના સ્થિર ખર્ચા પ્લસ ભાગાકાર કરવાનો ગયા વર્ષનું વેચાણ. બધી જ વસ્તુ આપણે પ્રશ્નમાં આપેલી છે ગુણા 100. તો ગયા વર્ષનો ચોખ્ખો નફો કેટલો હતો? 46,000. કેટલો હતો? 46,000 હતો. પ્લસ ગયા વર્ષના સ્થિર ખર્ચા કેટલા હતા? ગયા વર્ષના સ્થિર ખર્ચા કેટલા છે? 50,000. આ બંને વસ્તુ આપણને નફા નુકસાન ખાતામાં જોવા મળી ગઈ છે. નફા નુકસાન ખાતામાં આપણે જોઈ ચૂક્યા છે કે ગયા વર્ષનો ચોખ્ખો નફો 46,000 અને ગયા વર્ષના સ્થિર ખર્ચા 50,000 ભાગાકાર આ બાજુ આપણને વેચાણની પણ વિગત આપેલી હતી નફા નુકસાન ખાતામાં જમા બાજુ. આ બંને વસ્તુ ઉધાર બાજુ હતી. આ જમા બાજુ એ કેટલી છે? 8 લાખ રૂપિયા. એ ત્રણેય વસ્તુ આપણે ક્યાં જોઈ? તો નફા નુકસાન ખાતાથી ત્રણેય વસ્તુ લાવી. કઈ કઈ વસ્તુ? તો ગયા વર્ષનો ચોખ્ખો નફો 46,000 પ્લસ ગયા વર્ષનું સ્થિર ખર્ચા, ગયા વર્ષના સ્થિર ખર્ચા જે 2-3 આપેલા હતા બંનેનું એડિશન કર્યો. એ જે 2-3 આપેલા હતા બંનેનું શું કર્યું? એડિશન કર્યો. તો આપણને 50,000 મળ્યા ભાગાકાર 8 લાખ. 8 લાખ શું છે? તો ગયા વર્ષનું વેચાણ હતું એ 8 લાખ. તો 46,000 પ્લસ 50 એટલે 96,000. 96,000 ભાગાકાર 8 લાખ ગુણ્યા 100 એટલે કેટલા મળે આપણને? 12%. કેટલા મળે આપણને? 12%. એની ટકાવારી આવી. હવે આપણને ખબર છે જ્યારે પણ નફાની ટકાવારી શોધીએ ત્યારે 2 ટકાવારી શોધીએ. પહેલી ટકાવારીની તો ગણતરી કરી લીધી 12%. આપણને ખબર છે કે એ જે આપણે 46,000 લીધા ને 46,000 એ કેવી રીતે લીધા આપણે? તો 46,000 તો નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો 63 બતાવતો હતો. નફા નુકસાન ખાતામાં શું બતાવતો? 63 બતાવતો. હવે આપણને ખબર છે કે જે બિન ધંધાકીય આવક હોય, બિન ધંધાકીય આવક એટલે મારે મુખ્ય કામ શું? વેચાણ કરવાનું હોય. જે ઉત્પાદન વેચતો એ વેચાણ કરવાનું. મારી એક્સ્ટ્રા ઇન્કમ પણ હોય ને ઘણી બધી. હું શું કરતો? બેસતો આપણે શેર બજારમાં રોકાણ કરતા હોઈએ. શેર બજારમાં રોકાણ કરતા ત્યારે એ આપણને આપણા ધંધાની આવક નથી. જે ધંધો કરી રહ્યો તો એનાથી મને આવક નથી ઉપજી. એ જે ધંધો કરી રહ્યો એનાથી આવક નથી ઉપજી. તો કોનાથી એ જે આવક ઉપજી છે એ તો બિન ધંધાના આવક.
એ મારી ધંધાની આવક નથી. મેં કંઈ વસ્તુ વેચી નથી ને એના ઉપર મને નફો નહીં મળ્યો. એ તો હું મારા શેર માર્કેટમાં રોકાણ કરું છું, થોડો રોકાણ કર્યો અને મને નફો થયો. એ મારે બિન ધંધાકીય આવક છે. તો આપણને ખબર છે જે નફો ચોખ્ખો નફો હોય તો એ કેવો લેવાનો? એ ચોખ્ખો નફો એવો લેવાનો જેમાં આપણે બિન ધંધાકીય આવક બાદ કરવામાં આવે. બિન ધંધાકીય આવકને ધ્યાનમાં નથી લેવાની. તો આપણે 63,000માં બિન ધંધાકીય આવક સામેલ છે? હા, સામેલ છે. આજે 63,000 તમને ચોખ્ખો નફો બતાડે છે. એ કેવી રીતે બતાડે છે? તો જમા બાજુ મેં બિન ધંધાકીય આવકનો ઉમેરો કર્યો છે એના પછી બતાવે છે. તો પછી એને ઇફેક્ટ આપવો પડશે ને. તો ઇફેક્ટ એટલે એ મારો નફાને વધારે છે તો એને ઓછી કરવાનું. એટલે રોકાણનું વ્યાજ છે એ મારે બાદ કરવાનું. આ નફા 63,000માંથી જે રોકાણનું મને વ્યાજ મળ્યું ને એ મારો ધંધાકીય નફો નથી, બિન ધંધાકીય આવક છે. તો આમાંથી બાદ કરી દેવાની. 63માંથી 12,000 બાદ કરવાના. પછી શેરનું ડિવિડન્ડ કેટલું? 5,000 છે. શેરનું ડિવિડન્ડ પણ મારે શું છે? બિન ધંધાકીય આવક છે. તો બિન ધંધાકીય આવક એટલે 5,000 છે, એ પણ બાદ કરશું. એટલે 12 ને 5 એટલે 17. આ 63માંથી 17 બાદ કરીએ. આ 63,000માંથી 17 બાદ કરીએ તો 63. તો કેટલા મળે? 6. આમાંથી એક લઈ લીધું તો 5. 5માંથી એક ગયો એટલે 4. એટલે 46,000 એવી રીતે આવ્યા. ખબર પડી કેવી રીતે આવ્યા? તો નફા નુકસાન ખાતો હતો. આમાં નફા નુકસાનમાં આપણે 63 બતાવતા હતા. એ 63 કયો હતો? એ 63 ચોખ્ખો નફો તો હતો, પણ કેવો ચોખ્ખો નફો હતો? જેમાં બિન ધંધાકીય આવક પણ ઉમેરેલી હતી એવો હતો. તો આપણે બંને બિન ધંધાકીય આવક હતી 12 અને 5 એ બંને એટલે 17. એ 17 બાદ કર્યા પછી જે 46,000 મળ્યો એને લીધું. પછી નોંધ 2 માં આપણે જે સ્થિર ખર્ચા લીધા ને એ સ્થિર ખર્ચા કયા લીધા? તો આપણે 2-3 સ્થિર ખર્ચા આપેલા હતા. સૌથી પહેલા કારખાનાનો સ્થિર ખર્ચો 10,000 હતો. પછી ઓફિસના સ્થિર ખર્ચા 30,000 હતા. પછી વેચાણ વિતરણના સ્થિર ખર્ચા 10,000 હતા. કુલ આપણે ત્રણેય સ્થિર ખર્ચાનો આપણે ઉમેરો કર્યો. ત્રણેય સ્થિર, મેં તમને ખબર છે લાસ્ટ આ બાજુ લાઈન લીટી કરીને ગોળ મીંડું કર્યું તો આ બાજુ લીટી કરીને ગોળ મીંડું કર્યું તો એ બધા સ્થિર ખર્ચાને આપણે એડિશન કર્યો, ઉમેરો કર્યો. તો કારખાનાના સ્થિર ખર્ચા 10, ઓફિસના સ્થિર ખર્ચા 30, વેચાણ વિતરણના સ્થિર ખર્ચા 10, ટોટલ 50,000 આપણને મળે. ટોટલ શું મળ્યું? આપણે 50,000 મળ્યા સ્થિર ખર્ચા. તો બંને વિગતો આવી ગઈ. હવે બી ની આપણે ગણતરી કરીએ. બી ની ટકાવારી. એ બંને વસ્તુઓ કોની હતી? એ ની ટકાવારીની ગણતરીમાં ધ્યાનમાં લેવાની હતી બંને વસ્તુઓ. પછી હવે બી ની ટકાવારી. તો બી ની ટકાવારીની સૂત્ર શું? તો સૂત્ર બરાબર પોલિસીની રકમ. પોલિસીની રકમ કેટલી હતી? 99,099,000 રૂપિયો ભાગાકાર. ભાગાકાર શું કરવાનો? તો ભાગાકાર આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 મહિનાનું વેચાણ. તો આગ લાગ્યા તારીખે મારે 12 મહિના પૂરા થવા જોઈએ તો એના 12 મહિના લેવાના. આગ જે દિવસે લાગી એને મારે 12મો મહિનો માનવાનો, એના પહેલાના 12 મહિના એવી રીતે. તો કેટલું છે? તો આગ લાગ્યા તારીખને પૂરા થતા 12 મહિનાનું વેચાણ ગુણાકાર 100. તો સૌથી પહેલા વીમા પોલિસીની રકમ 99,000. મને ખબર છે આજે 10 લાખ હતો. આ કુલ વેચાણ કેટલું હતું? તો આગ લાગ્યા તારીખ સુધીનો હતો, એટલે એના 4 મહિના પણ આગળ હતા. એ 4 મહિનાનો 1 લાખ રૂપિયા બાદ કરીએ આપણે તો 10 લાખમાંથી 1 લાખ બાદ કરતા આપણને 9 લાખ મળે. એ આપણને ચોખ્ખું વેચાણ મળે આ સમયગાળાનું. તો 99,000 એટલે 99,000 ભાગાકાર 9 લાખ ગુણ્યા 100 તો આપણને કેટલા મળે? 11%. એની રકમ કેટલી આવી હતી? એની ટકાવારી કેટલી આવી હતી? 12%. બીની ટકાવારી કેટલી? 11. જે એની ગણતરી કરી હતી ને ટકાવારીમાં, જે એની ગણતરી કરી હતી ટકાવારીમાં, જે એની ગણતરી બરાબર એનું ટકાવારી કેટલી? 12% આવી હતી. હવે બી ની ગણતરી કરી, બી ની ટકાવારી કેટલી? 11%. આપણે પ્રશ્નમાં શું કરવાનું? આપણે પ્રશ્નમાં બંનેમાંથી જે ઓછી હોય એ લેવાની, જે ઓછી હોય એ લેવાની. તો 12% અને 11% બંનેમાંથી ઓછી કઈ? બી ની ટકાવારી, એટલે 11% ઓછી દેખાય છે. તો દાવાની રકમની ગણતરીમાં સૌથી પહેલા શું કરશું? આપણે ગુમાવેલ નફો શોધશું. શું? ગુમાવેલ નફો. તો ગુમાવેલ નફો બરાબર ગુમાવેલ વેચાણ ગુણાકાર ઓછામાં ઓછા ટકા. તો ગુમાવેલ વેચાણ કેટલું શોધ્યું? તો 1.5 લાખ આવ્યો હતો ને આપણું. તો ગુમાવેલ વેચાણ બરાબર 1.5 લાખ ગુણા ઓછામાં ઓછા ટકા એટલે 12 અને 11 માંથી 11%. તો 1.5 લાખના 11% એટલે 16,500. એ આપણે દાવાની રકમની ગણતરી કરી. હવે દાવાની કુલ રકમ બરાબર તો દાવાની રકમ કેટલી આવી? 16,500. 16,500 આવી. આમાં આગ બુઝાવવાનો ખર્ચ કેટલો? આ 5,000 આગ બુઝાવવાનો ખર્ચ એડ કરીએ તો આપણને કેટલો મળે? કુલ દાવાની રકમ બરાબર 21,500. કુલ દાવાની રકમ કેટલી? 21,500 છે. હવે આપણે આ એક ત્રીજો પ્રશ્ન બનવાના છીએ.
નેશનલ લિમિટેડ તારીખ 31/12/2018 રોજનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું નીચે મુજબ છે. જે નેશનલ લિમિટેડ છે ને એને આપણને નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું બતાવ્યું છે. તેના પરથી કેટલીક રકમનો વીમો લેવો તે નક્કી કરવાનું છે. હવે આ પ્રશ્નમાં તો આપણે કેટલો વીમો લેવો છે ને એ પણ નક્કી કરવું છે. એવું માનવામાં આવે છે કે બધા સ્થિર ખર્ચાનો વીમો લેવામાં આવે છે. આપણે એવું માનવાનું કે જેટલા પણ સ્થિર ખર્ચા થશે ને જેટલા પણ થવાના છે એ સ્થિર ખર્ચાનો પણ વીમો લેવામાં આવશે. એ આપણે વીમાની જે પોલિસી કે જે રકમ નિર્ધારિત કરશું ને એ રકમમાં આપણે જે ખર્ચો છે એ સ્થિર ખર્ચો પણ આપણે ઉમેરીને પછી રકમ નિશ્ચિત કરશું. પછી હવે આપણે જોઈએ આપણે શું છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને ભેગું છે. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને ભેગું છે. એ આપણું વેપાર ખાતું. વેપાર ખાતામાં આ ઉધાર બાજુ આ જમા બાજુ. ક્લિયર? ઉધાર બાજુમાં સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક 50,000, ખરીદી 3,55,000, મજૂરીમાં કુશલ કામદારની મજૂરી 10,000, બિનકુશલ કામદારની મજૂરી 15,000. પછી કાચો નફો અને નફા નુકસાન ખાતે લઈ ગયો. એ આપણે ક્યારે જોશું? જ્યારે આપણે જમા બાજુ પૂરી થયા પછી. હવે જમા બાજુ જોઈએ. જમા બાજુમાં વેચાણ કેટલું? 7 લાખ રૂપિયા. વેચાણ કેટલું આપેલું છે? 7 લાખ રૂપિયા. આખરનો સ્ટોક કેટલો? 80,000. તો જમા બાજુની આપણે સરવાળો કરીએ 7,80,000 એટલે જમા બાજુનો સરવાળો કેટલો આવે? 7,80,000. જમા બાજુનો સરવાળો એટલે 7,80,000. આપણને ખબર છે 50 ને 3 55 ને 10 ને 15 બધાનો સરવાળો ઓછો જો ને 7,80,000 કરતાં ઓછો. એટલે જમા બાજુ વધારે ઉધાર બાજુ ઓછું. એટલે આપણને શું મળે? ચોખ્ખો નફો મળે કે કાચો નફો મળે? તો વેપાર ખાતામાં આપણને કાચો નફો મળે. તો કાચો નફો બરાબર એ જે 7,80,000માંથી આ બધા ખર્ચા બાદ કરીએ તો આપણને મળે 3,50,000. કેટલું મળે? 3,50,000. એ 3,50,000 આપણો કાચો નફો. એ કાચા નફામાં ક્યાં લઈ જશું? તો નફા નુકસાન ખાતે લઈ જશું. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. એ બંને બાજુનો સરવાળો 7,80,000 બંને બાજુનો સરવાળો. તો આપણે કાચો નફો કેટલો મળે? 3,50,000. જે આપણે નફા નુકસાન ખાતામાં લઈ જશું એ લઈ ગયા નફા નુકસાન ખાતામાં. એ આપણું શું છે? નફા નુકસાન ખાતું. પેલું શું હતું? વેપાર ખાતું. એ નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં પણ વિગત રકમ વિગત અને રકમ એ આપણું. પછી નફા નુકસાન ખાતામાં આ ઉધાર બાજુ આ જમા બાજુ. હવે ઉધાર બાજુ જોઈએ. સૌથી પહેલા આપણે શું જે વેપાર ખાતાની જે કાચો નફો હતો ને એ વેપાર ખાતાનો કાચો નફો આપણે જમા બાજુ લખીએ. કાચો નફો બરાબર 3,50,000. પછી હવે ઉધાર બાજુ પગાર. તો પગારમાં 70% સ્થિર છે. એટલે આપણે જે વખતે આપણે ટકાવારી નક્કી કરશું ને તો ટકાવારીમાં અને જે વીમાની રકમ આપણે નક્કી કરશું તે વખતે આપણે 70% અને 30% અલગ કરી દેવાના. પછી ડિબેન્ચર વ્યાજ 10,000, વીમા પ્રીમિયમ 10,500, ભાડું 7,500, કરવેરા 4,200, ફર્નિચર પણ ઘસારો 5,800. આમાંથી પણ આપણે જોવાના કયા કયા સ્થિર ખર્ચા તે પણ આપણે લેશું. આપણે કયા કયા સ્થિર ખર્ચા છે આપણે ખબર છે ને? સ્થિર ખર્ચા બધા લેવાના છે. જાહેરાત ખર્ચમાં 60% સ્થિર. તો આમાં 60% અને 40% લઈશું. એ આપણે 40% છે ને એને ધ્યાનમાં નહીં લેવાના. 60% જે સ્થિર છે એને ધ્યાનમાં લેવાના. આમાં જે 70% સ્થિર છે એ ધ્યાનમાં લેવાના. બીજા બધા તો આપણે સ્થિર ખર્ચા લેવાના છે જે સ્થિર ખર્ચા હોય. બેંક લોનનું વ્યાજ કેટલું છે? 30,000. વીજળી ખર્ચ 80,000. પછી આ બધે ઉધાર બાજુ હતું. હવે આપણે જમા બાજુ જોઈએ. જમા બાજુ વેપાર ખાતેથી લાવ્યા એ જે કાચો નફો એ વેપાર ખાતેથી લાવ્યા. ફર્નિચર વેચાણ પણ નફો 10,000. તો આપણને 3,50,000 અને 10 કરીએ તો 3,60,000 આપણને કુલ મળે. એ 3,60,000 આ બધું બાદ કરતા આપણને કેટલા મળે? તો ચોખ્ખો નફો બરાબર જે ઉધાર બાજુ ખૂટે છે ચોખ્ખો નફો 1,12,000. બંને બાજુ સેમ છે 3,60,000. તો આપણને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલી ખૂટ મળી? 1,12,000. 1,12,000 આપણા માટે ચોખ્ખો નફો. એ ચોખ્ખા નફાની વિગત મળી આપણને. હવે આ પરિણામિક નફા નુકસાન પોલિસીની રકમ દર્શાવતો પત્રક કે આપણને કેટલો નફો થયો કેટલું નુકસાન થયું એનો આપણે પરિણામ જોઈએ. તો સૌથી પહેલા નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો તો આપણે કેટલો શોધ્યો? તો લાસ્ટ હમણાં જ 1,12,000. 1,12,000 સૌથી પહેલા ઉમેરો કરવાનો. ઉમેરો શું કરવાનો? ઉમેરો બધા સ્થિર ખર્ચા કરવાના. તો સૌથી પહેલા સ્થિર ખર્ચામાં સૌથી પહેલા મજૂરી કુશલ કામદારની કેટલી? 10,000. પછી પગાર. પગારમાં શું કીધું હતું કે 70% સ્થિર છે ને તો 50,000ના કેટલા? 70% એટલે 35,000 લેવાના.
પછી ડિબેન્ચર વ્યાજ એ પણ આપણે સ્થિર ખર્ચો 10,000, પછી વીમા પ્રીમિયમ પણ આપણે સ્થિર ખર્ચો 10,500, ભાડું પણ આપણે સ્થિર 7,500, કરવેરો 4,200, ફર્નિચર ઘસારો 5,800, પછી જાહેરાત ખર્ચમાં શું કીધું તો 50,000ના 60%, તો 50,000ના 60% સ્થિર છે એટલે 30,000, પછી બેંક લોનનું વ્યાજ કેટલું 30,000, એ બધો સરવાળો આપણને કેટલો મળ્યો 1,43,000, કેટલો મળ્યો 1,43,000, તો 1,12,000માંથી 1,43,000 બાદ એડિશન કરવાનો, શું કરવાનો ઉમેરો કરવાનો, 1,12,000માં 1,43,000 ઉમેરો કરવાનો, તો આપણને કેટલા મળે 2,55,000, કેટલા મળે 2,55,000, આમાંથી બાદ કરવાનું, બાદ શું કરવાનું તો બિન ધંધાકીય આવક, જે આપણી એક બિન ધંધાકીય આવક હતી ને જે આપણે નફા નુકસાન ખાતાના જમા બાજુ લખેલી હતી, એ બિન ધંધાકીય આવક એટલે ફર્નિચર વેચાણનો નફો, ફર્નિચર વેચાણનો નફો કેટલો 10,000, એ 10,000 બાદ કરીએ, 2,55,000માંથી 10,000 બાદ કરીએ તો કેટલો મળે 2,44,000, એ 2,44,000, તો આપણને કેટલું મળ્યું 2,44,000, એ આપણે એટલાની આપણે રકમ લઈ શકીએ વીમા પોલિસીની. નફા નુકસાનની પોલિસી કેટલાની લઈ શકાય તમારે 2,44,000, આપણે પ્રશ્નમાં પૂછ્યું હતું ને કેટલાની તમે પોલિસી લઈ શકો એની ગણતરી કરવી હતી, તો 2,44,000ની આપણે પોલિસી લઈ શકીએ. 2,55,000માંથી પણ આપણે બિન ધંધાકીય આવકો 10,000 બાદ કર્યા એટલે 2,44,000 મળી, એ 2,44,000ની આપણે પોલિસી લઈ શકીએ. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ સારી રીતે બંને ત્રણે પ્રશ્નો જોયા, બંને પ્રશ્નોમાં ઘણી બધી નવી નવી વસ્તુઓ જોયા અને નવી નવી વસ્તુઓ આપણે શીખવા મળી આપણને, અને મને તમને આ એકમ ભણાવીને આજનો લેક્ચરમાં 2 પ્રશ્નો ભણાવીને મને ખૂબ જ આનંદ થયો છે, ને મને ખાતરી છે કે તમે પણ આ બંને વસ્તુ સારી રીતે શીખ્યા હશો અને એ તમારા ભવિષ્યમાં પણ તમે કામમાં લેશો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.